ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, દરેકને આજે ફરી એકવાર હું ખ્રિસ્ત ઈસુમાં હૃદયપૂર્વક આવકારું છું. આજના એક નવા સાબાસારના પાઠના અધ્યયનમાં આપણે ફરીવાર આવ્યા છે. ત્યારે હું પાસ્ટર રવિન્દ્ર ગામિત તમ દરેકને આ નવા અધ્યયનની સાથે જોડવા માંગી રહ્યો છું. આવો આજે આપણે ફરીવાર એક નવા સાબાસાના પાઠને અધ્યયન કરીશું, જે કહે છે કે આપણે એકબીજા સાથે કેવી રીતે જીવી શકીએ છીએ. એમના અધ્યયન માટે આજે ફરીવાર આપણી સાથે દેવના સેવકો જોડાયા છે. હું તેઓને વિનંતી કરીશ કે તેઓ પોતાની ઓળખાણ આપણને રજૂ કરશે. પ્રભુની અંદર દરેકને પ્રેમી સલામ. આજે મારો વિષય છે રવિવારનો પાઠ પતિ અને પત્ની, તેમજ સોમવારના પાઠની અંદર માતા પિતા અને એમના બાળકો વિશે અધ્યયન કરીશું. દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું છું પાસ્ટર યુસુફ ગામિત. હું મંગળનો પાઠ જે કહે છે કાર્યના સંબંધો કે કામકાજના સંબંધો, અને સાથે બુધાનો પાઠ કહે છે કે તમે એકબીજાને સારું પ્રાર્થના કરો. દરેકને પ્રભુ કૃષ્ણમાં પ્રેમી સલામ. હું છું રમેશ વાઘમારે. ગુરુવારનો જે અધ્યયન મારા પાસે છે તે ડહાપણમાં આગળ વધવું. આવો આ સમય આપણે આજના સાબાસાના પાઠમાં આગળ વધીએ ત્યારે આપણે એની પ્રાર્થનાથી શરૂઆત કરીશું. આપણા મધ્ય પાસ્ટર વડીલ રમેશ વાઘમારે છે. હું તેઓને વિનંતી કરીશ તે આપણને પ્રાર્થનામાં દોરશે. સારું, આપણે પ્રાર્થના કરીએ. અમારા મહાન સામર્થ્યવાન પ્રભુ ઈસુ, ફરી એકવાર તમારા કૃપાસન આગળ અમે આજે આવ્યા છે. પ્રભુ, અમો દરેક જણ જ્યારે સભાસણનું અધ્યયન કરવાના છે ત્યારે અમો દરેકને પ્રભુ તમે સહાયતા કરજો. વિશેષ કરીને જેઓ આ સભાશાળામાં બેઠા છે, સાંભળે છે, તેઓ દરેકને પણ પ્રભુ સમજશક્તિ, આપણ બુદ્ધિ આપો કે જેથી તેઓ સમજીને પ્રભુ તેમના જીવનમાં આચરણમાં લાવે તે માટે કૃપા કરજો. આ ટૂંકી પ્રાર્થના ઈસુના માગીએ છીએ. આમીન. આવો વહાલાઓ, આપણે આજના સાબાસાના પાઠના અધ્યયનમાં વધીએ ત્યારે આજના સાબાસાના પાઠનું સ્મૃતિ સૂત્ર જે છે તે આપણને એ પ્રમાણે કહે છે. કલોસી તેનો 4થો અધ્યાય અને 3 કલમ આપણને એ પ્રમાણે કહે છે, તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત, સુલણું હોય કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો. આજના સ્મૃતિ સૂત્ર પરથી આપણે એ જાણી શકીએ છીએ કે આજના સાબાસાના પાઠમાં આપણે શું શીખવાના છે. અહીં આપણને કહે છે કે આપણે પુષ્કળ લોકોની સાથે રહીએ છીએ અને એવા સમયે વિવિધ પ્રકારના અલગ અલગ પડકારો આપણને જોવા મળશે અને એમની સાથે ઘણી વખત અલગ અલગ અભિપ્રાય આવશે, એમનો સામનો કરવો પડશે. ક્યારેક ક્યારેક બે પરિવારો લોકો વચ્ચે મતભેદો થશે, ઘણી દલીલો આવશે અને ક્યારેક ક્યારેક કોઈક વ્યક્તિ સાથે ઘણો જે ગાઢ સંબંધ, મિત્રતા હશે, તો ક્યારેક કોઈક સાથે આપણા સંબંધો બગડે પણ છે. પરંતુ એક આજના સાબાસાના પાઠના માધ્યમથી આપણે એક સૌથી આપણો નજીકનો સંબંધની વાત કરીએ તો એક પરિવાર છે. હવે પરિવારમાં આપણે જ્યારે જોઈએ ક્યારેક કુટુંબની વાત આવે છે, ઘર કેવી રીતે ચાલે છે, આપણા પરિવારના ધંધા રોજગારો કેવી રીતના ચાલે છે, અને એ ચલાવવામાં ઘણી વખત સામ્યતાઓ હોય છે. પરંતુ એકબીજા સાથે ચાલતા સમય દરમિયાનની બાબતો છે એના વિશે આપણે વિશેષ આજે શીખવાના છે. અને એમના માટે આપણે પોતપોતાની ભૂમિકા, પોતપોતાની જવાબદારી, પોતપોતાની ફરજ શું છે, અને એ જ બાબતે મંડળીમાં જ્યારે હોય છે ત્યારે આપણે કેવી રીતના ચાલી શકીએ છીએ, કે મંડળીમાં એક થઈને આપણે કેવી રીતે જીવી શકીએ, એ બાબતો આપણે જોવાની હોય છે. અને આ અઠવાડિયામાં આપણે એક પાઉલ એક મંડળીને કુટુંબને તે દર્શાવે છે અને એક મંડળીને કુટુંબ તે દર્શાવતાની સાથે એ આપણને એક ઘણા મહત્વના સિદ્ધાંતો કહે છે કે મંડળીમાં પરિવાર તરીકે કેવી રીતે જીવી શકીએ છીએ અને એમાં આપણે ખ્રિસ્તને પ્રગટ કરી શકીએ છીએ. એ બાબતો આજે આપણે શીખવાના છે, જે આપણા પોતાના અંગત પરિવારમાં તેમજ ભારત સમાજમાં અને મંડળીમાં એ કેવી રીતે ઉપયોગી બનશે. એ બાબત આજે આપણે શીખવા તરફ જઈએ છીએ. તો આવો આ સમય આપણા મહેમાનો છે, તેઓને સમય આપીશું અને તેઓ આપણને એના પર વધુ દોરવણી આપશે. ત્યારે હું પાસ્ટર અલ્પેશને વિનંતી કરીશ કે તે આગળના ભાગમાં આપણને દોરી જશે. આવો આપણે રવિવારના પાઠની અંદર જઈશું. કોલોસીઓ તેનો 3 અધ્યાય 18મી કલમથી આપણે આગળ વધીશું. આજે નવા કરારમાં પાઉલ પ્રેરિત છે આ અભ્યાસની અંદર આપણને કેટલાક સૂચનો આપે છે અને ક્યારેક છે આ સૂચનો છે, નિયમો છે, એક તરફી લાગે છે. પરંતુ હકીકતમાં બાઇબલના કોઈ પણ નિયમો, કોઈ પણ આજ્ઞાઓ છે, કોઈ પણ સૂચનો છે એક તરફી હોતા નથી. પરંતુ આ દરેક વચનો છે એ સંતુલન અને પરસ્પર પ્રેમ આધારિત છે. અને કોલોસી તેનો 3 અધ્યાય 18મી કલમ વાંચીએ છીએ તો પાઉલ આપણને કહે છે કે પત્નીઓ પ્રભુમાં યોગ્ય છે તેમ
તમે તમારા પતિઓને આધીન રહો. અને આ વાક્ય જ્યારે પુરુષો વાંચે છે ત્યારે અડધું વાક્ય વાંચીને પકડી રાખે છે કે પત્નીઓએ તે પતિને આધીન રહેવું જોઈએ અને ત્યાં અટકી જાય છે. પરંતુ પાઉલ છે એની સાથે એ પણ જણાવે છે કે જેમ પ્રભુમાં યોગ્ય હોય તેમ. આનો અર્થ એ છે કે આધીનતા અને એ ગુલામીમાં નથી, પરંતુ પત્નીએ પતિની દરેક ખોટી જીદ કે ખોટી જે માન્યતા છે એને અનુસરવાની જરૂર નથી. પત્ની વફાદારી ઈસુ પ્રત્યે પ્રથમ છે કે ઈસુ પ્રત્યે જો એ વચનો યોગ્ય છે તો એ પતિને આધીન રહેશે, પરંતુ એ વફાદારી છે પ્રથમ ઈસુ ખ્રિસ્તને છે, ત્યાર પછી એના પતિને છે. સામે પક્ષે છે એ પતિઓ એ પણ એક આજ્ઞા છે. એપીસી તેનો 5મા અધ્યાયમાં કહે છે પાઉલ કે જેવી રીતના ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કર્યો છે તેવી રીતના પતિઓએ તેમની પત્નીઓને પ્રેમ કરવો જોઈએ. વિચારો કે ખ્રિસ્તે મંડળી માટે શું કર્યું. ખ્રિસ્તે તો મંડળી માટે છે એનું બલિદાન આપ્યું, એનો જીવ આપી દીધો. શું આજે પતિઓ આવો પ્રેમ કરે છે? એટલે કે પતિએ છે એક નિસ્વાર્થ પ્રેમ કરવો જોઈએ, એક બલિદાન આપનારો એનો પ્રેમ હોવો જોઈએ. પતિએ એવા નિર્ણયો લેવા જોઈએ જે એમની પત્ની માટે અને એમના પરિવાર માટે, એમના બાળકો માટે ભલા માટે હોય એવા પતિએ નિર્ણય લેવા જોઈએ. અને એક સ્વસ્થ ખ્રિસ્તી લગ્ન જીવનની નિશાની શું છે? તો એ છે ટીમ વર્ક, એટલે કે જૂથ કાર્ય. એ બંને સાથે મળીને જે કામ કરશે એમાં જ સફળતા અને એ પરિવાર આગળ વધી શકશે. તો આ એક સલાહ છે એ મસીહ પરિવારને ફક્ત નથી, પરંતુ એ દરેક પરિવારોને છે કે પતિ અને પત્નીએ એકબીજાની સલાહ છે એ લેવી જોઈએ. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં છે એકબીજાની સાથે મળીને વાત કરવી જોઈએ, સલાહ લેવી જોઈએ. કંઈ પણ મતભેદો હોય તો એનો માર્ગ કાઢવો જોઈએ. અને જો કોઈ માર્ગ નથી તો બાઇબલ શું કહે છે? તો શાંતિથી જાળવવા માટે, એ શાંતિથી બાબત પતાવવા માટે પત્નીએ પતિના નિર્ણયને સ્વીકારે એ બાઇબલનો માર્ગ છે, સિવાય કે તે પાપ હોય. પરંતુ પણ સાથે એ પણ કહે છે કે સમજદાર પતિ હંમેશા પોતાની પત્નીની સલાહ માને છે. તો અહીં છે કોઈક એકબીજા પર નથી, પરંતુ એકબીજા સાથે છે, પરસ્પર સલાહની વાત કરે છે. આગળ આવીએ છીએ તો પતિ પત્ની વિશે કહ્યું, અને સાથે છે હવે માતા પિતા અને એના બાળકો વિશે પણ કહે છે. બાળકો એ માત્ર એક કુટુંબનો ભાગ નથી, પરંતુ ઈશ્વરના રાજ્યનો ભાગ પણ છે. તો એમને પણ આ વચનનો મૂલ્યતા સમજવા માટે જરૂર છે. એ માટે પાઉલ છે બાળકોને એક સરળ સલાહ અને આજ્ઞા આપે છે કે કહે છે કે બાળકો, તમે સઘળી બાબતોમાં પોતાના માતા પિતાની આજ્ઞા પાળો, કેમ કે પ્રભુને એ ગમે છે. પરંતુ જવાબદારી માત્ર બાળકોની નથી કે એ લોકો પોતાના માતા પિતાને માને, પરંતુ ખાસ કરીને માતા પિતાની પણ જવાબદારી અને પિતાની પણ જવાબદારી આવે છે કે ખાસ કરીને કોલોસિયો તેનો 3 અધ્યાય 21મી કલમ કહે છે કે પિતાઓ તમારા છોકરાને ખીજવશો નહીં, ચીડવશો નહીં, રખીને તેઓ નિરાશ થઈ જાય. ઘણીવાર કડક શિસ્તના નામે માતા પિતા છે બાળકોને એવું વર્તન, એવું બાબતો કરે છે કે જે બાળકનું મન છે ભાંગી જાય છે. કે બાળકો યોગ્ય માર્ગની અંદર જરૂર છે, પણ તેને પ્રેમથી લાવવો જોઈએ. અને અહીં પાઉલ આપણને કહે છે કે પિતાની ભૂમિકા શું છે. એ કહે છે કે માતા પિતા એ બંનેમાં છે, એ બંને ચર્ચ જાય છે તો એ વિશ્વાસમાં બાળકની બઢતરી થશે. અને આંકડા દર્શાવે છે કે જો પિતાઓ છે વધારે સમય સેવાઓમાં અને ચર્ચમાં જાય છે તો બાળકો છે મોટા થઈને વિશ્વાસમાં ઓર આગળ વધી શકે, એ આંકડા દર્શાવે છે. અને પિતા પોતાની જવાબદારીથી ગંભીરતાથી લેવી જોઈએ. સાંજ સવાર છે એમની કુટુંબિક પરિવારો પ્રાર્થનાની અંદર હોવી જોઈએ અને હંમેશા છે દેવમાં વિશ્વાસ કરવો જોઈએ. આથી છેલ્લે આપણે એ જાણીએ છીએ કે પિતા ક્યારેક આદર્શ નથી હોતા, માતા પિતા ક્યારેક આદર્શ નથી હોતા, પરંતુ પૃથ્વી પરના પિતાઓ છે કદાચ દુઃખ આપી શકે છે, એ લોકો અયોગ્ય માર્ગે દોરવણી કરી શકે છે, પરંતુ જે આપણો સ્વર્ગીય પિતા છે એ આપણો સંપૂર્ણ માર્ગદર્શક છે. પૃથ્વી પરની સંબંધી જે ખામીઓ છે એ આપણા સ્વર્ગીય પિતામાં નથી, તો એની દોરવણી આપણને મળતી રહે છે. ચાલો આપણે આ વિષયો પરથી એ શીખી શકીએ છીએ કે આપણા ઘરોને સ્વર્ગનો નમૂનો બનાવીએ, આપણા પરિવારથી એ શરૂઆત કરીએ. આમેન. સારું, આ સમયે આપણે મંગળાનો પાઠ તરફ જતાં પહેલાં હું પાસ્ટર અલ્પેશભાઈનો ઘણો આભાર માનવા માગીશ. સુંદર બાબત જે આપણને સોમવાર અને રવિવાર બંને પાઠોમાંથી આપણને શીખવ્યું છે કે માતા પિતા
તેમજ પતિ પત્નીના જે એક સિદ્ધાંતો છે, તેની જવાબદારી કઈ છે, એ સુંદર રીતે આપણને જણાવ્યું છે. એ જ રીતે આપણે આ ખ્રિસ્તની સાથે કે પછી એકબીજા સાથે આપણે આ જ્યારે જીવીએ છીએ ત્યારે એકબીજાના સાથેના સંબંધો આપણા કેવા હોવા જોઈએ એના વિશે જ આ અભ્યાસ પાઠની અંદર આપણે શીખી રહ્યા છીએ. ત્યારે આપણે મંગળવારના પાઠની અંદર પણ એ જ બાબતો આપણને અહીંયા જોવા મળે છે કે કાર્ય સંબંધો, કેવી રીતે કાર્ય સંબંધો જ્યાં આપણે કામ કરીએ છીએ અને ત્યાંના સંબંધો આપણા કેવા હોવા જોઈએ એના વિશે આપણને અહીંયા જણાવવામાં આવ્યું છે. કલોસી તેનો 3 અધ્યાય 22 થી 25 કલમની અંદર આપણને મળે છે કે દાસો તમે માણસને ખુશ કરનારની પેઠે નહીં અને દેખરેખ હોય ત્યાં સુધી નહીં, પણ ખરા ભાવથી અને પ્રભુથી ડરીને પૃથ્વી પરના તમારા ધણીઓની સર્વ વાતે આજ્ઞા પાળો. અહીં કાર્ય સંબંધોના જો કામકાજના સંબંધો વિશે આપણને જણાવે છે કે પૌલુસ અહીં જણાવે છે કે માલિકો માટે જ્યારે એક જે કર્મચારી છે તે જ્યારે કામ કરે છે ત્યારે એ ખુશ કરવા માટે નહીં, પરંતુ એની યોગ્ય આજ્ઞા પાળે છે, એ પ્રમાણે કામ કરવા માટે એ દર્શાવે છે. અહીં પાઉલ પ્રેરિત એ પણ જણાવે છે કે દરેક દાસ, દરેક કર્મચારીને કે દિલથી આજ્ઞા પાલન કરવા માટે કહ્યું છે અને માણસને ખુશ કરવા માટે નહીં, પરંતુ પ્રભુ માટે કામ કરતા હોય એ પ્રમાણે કામ કરવા માટે જણાવે છે. અને કેમ કે આપણો સાચો માલિક જો છે જે આપણા હૃદય અને મહેનતને જુએ છે અને એ છે આપણા સ્વર્ગીય પિતા પરમેશ્વર. વહાલાઓ, જે કોઈ વ્યક્તિ કામ સાચા દિલથી, સંપૂર્ણ મનથી અને ઈમાનદારથી કરે છે તેનો ઉપકાર, એનો રિવોર્ડ એને મળે છે. આ છે કે દાસની જવાબદારી હતી. સાથે જ જે વ્યક્તિ માલિક છે તેઓની પણ જવાબદારી અહીંયા આપણને આપવામાં આવ્યું છે. 23 કલમની અંદર કહે છે કે માણસને સારું નહીં પણ જાણે પ્રભુને સારું એમ સમજીને તમે કરો અને સગું ખરા દિલથી કરો. અને સાથે કલોસ્ય તેનો 4 અધ્યાય અને 1 કલમની અંદર કહે છે કે ધણીઓ આકાશમાં તમારો પણ ધણી છે, એવું સમજીને તમે તમારા દાસ સાથે ન્યાયથી તથા સમભાવથી વર્તો. અહીં બંને વ્યક્તિઓ માટે, જે કર્મચારી છે એના માટે, જે દાસ છે એના માટે છે અને જે માલિક છે એના માટે, બંને માટે વચનો અહીંયા આપણને જણાવે છે કે માલિકોએ દાસ સાથે ન્યાયથી અને યોગ્યતાથી વર્તન કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે એ યાદ અપાવવામાં આવે છે કે તેમનો પણ સ્વર્ગમાં એક માલિક છે. અહીં બાઇબલના રીતે જો આપણે દાસપણું સમજવાનું છે તો બાઇબલ કાળનું જે દાસપણું છે આજના અમાનવીપણું જે દાસપણાથી ખૂબ જ અલગ હતું. બાઇબલ જે છે એ ક્રૂરતાને સમર્થન આપતું નથી, પરંતુ માનવ ગૌરવ, ન્યાય અને ભાઈચારાની તરફ દોરી જાય છે. વહાલાઓ, અહીં આજના માટે લાગુ પડે એ માટેનું જે આપણે અહીંયા લાગુ કરીએ તો એ છે કે કર્મચારી તરીકે કે પછી દાસ તરીકે આપણે ખ્રિસ્તની સેવા સમજીને ઈમાનદારી અને નિષ્ઠાથી કામ કરવું જોઈએ. અને એક માલિક કે પછી એક કોઈ ઉચ્ચ અધિકારી છે તેમનું કામદારો સાથે ન્યાયથી અને માન અને જવાબદારીથી વર્તન કરવું છે. તો આજનો જે મંગળવારનો મુખ્ય સંદેશ એ છે કે વિશ્વાસ સાથે કરેલું દરેક કામ આરાધના બને છે અને દરેક અધિકાર દેવ સામે નમ્રતા અને ન્યાય સાથે વાપરવું જોઈએ કે છે. અને બુધવારનો જે પાઠ છે એની અંદર આપણને જોવા મળે છે કે એકબીજાને સારું તમે પ્રાર્થના કરો. કલોસીઓ ચેપ્ટર 4:2-4 ની અંદર આપણને જણાવવામાં આવ્યું છે કે તમે આ પ્રાર્થના કરો, પ્રાર્થના ખંડથી મંડ્યા રહો અને તેમાં આભાર સ્તુતિ કરીને જાગૃત રહો. અહીં પ્રાર્થનાની શક્તિને વિશે પાઉલ પ્રેરિત આપણને જણાવે છે કે એકબીજાને માટે તમે પ્રાર્થના કરો. એકબીજાને માટે પ્રાર્થના કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકે છે. અને પ્રાર્થનાના મુખ્ય સિદ્ધાંતો કયા અહીંયા આપવામાં આવ્યા છે કે પ્રાર્થના કરવા માટે તમે ખંતથી કરો, અટલ રહો એમ કહેવામાં આવ્યું છે. પ્રાર્થના માત્ર એકવાર જ નહીં પરંતુ સતત અને અડગ રીતે કરવાનું કહ્યું છે. એની સાથે બીજું કહે છે કે તમે આભાર સ્તુતિ કરીને જાગૃત રહો. જાગૃત અને ઉત્સાહપૂર્વકની પ્રાર્થના કરતી વખતે જે છે સાવચેત અને જાગૃત અને દિલથી હોવું જોઈએ એ માટે પણ દેવનું વચન આપણને કહે છે. અને સાથે બીજું જણાવે છે કે તમે આભાર સ્તુતિ કરીને તમે પ્રાર્થના કરો. પ્રાર્થનામાં ફક્ત આપણે માંગવાનું જ ના હોય
પરંતુ આભાર પણ વ્યક્ત કરવો એ ઘણો જ જરૂરી છે. અને આ વિશ્વાસ ભરી પ્રાર્થનાનું એક નિશાન છે. અને કહે છે કે સતત તમે પ્રાર્થનામાં મંડ્યા રહો. બાઇબલની અંદર આપણને હરેક વખતે પ્રાર્થના કરવા માટે જ કહેવામાં આવે છે. અને વિના વિરામ કે આરામ કર્યા વગર જે છે એ પ્રાર્થનામાં કન્ટિન્યુ આપણે પ્રાર્થના કરવાનું છે. અને આ સાથે પૌલુસ પ્રેરિત પણ આપણને કહે છે, પ્રાર્થનાની વિનંતી કરતો કહે છે, કોલોસીનો તેનો 4 અને 3 અને 3:4 અંદર કહે છે કે પૌલુસ પણ પ્રાર્થનાની અંદર માગે છે કે દેવ વચન માટે તેના માટે દ્વાર ખોલે, જેથી સુસમાચાર એ વહેંચી શકે. તો વહાલાઓ, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ખરા દિલથી, એક ખંડથી પ્રભુને આપણે પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને પ્રભુ પરમેશ્વર આપણા જીવનના જે બંધ દરવાજાઓ છે એ ખોલી શકે. વહાલાઓ, આ એલએન જી વ્હાઇટનો વિચાર કહે છે કે પ્રાર્થના કરવા માટે હંમેશા આપણે ઘૂંટણે વળવાની જરૂર નથી. આપણે ચાલતા, કામ કરતા હરેક બાબતની અંદર આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. તો આજનો જે આ બુધવારનો મેન સંદેશ એ છે કે સતત જાગૃત અને આભાર સહિત પ્રાર્થના દ્વારા દેવ આપણા અને અન્ય લોકોના જીવનમાં કાર્ય કરે છે. તો છેલ્લે એ જ કહેવામાં કે જેટલા આપણે વધારે પ્રાર્થના કરીશું એટલું આપણે આત્મિક જે બળ છે એ આપણે પ્રાપ્ત કરતા જઈશું. આમેન. બહુ સરસ. આપણે અત્યારે પાસ્ટર અલ્પેશ, પાસ્ટર યુસુફ એમણે આપણને સમજાવી આપ્યું છે. પાસ્ટર અલ્પેશ એમનો જે વિષય હતો પતિ પત્ની, માતા પિતા, એમનો જે સંબંધ છે, એમને તેઓ પરિવારમાં કેવી રીતે વર્તન રાખે, અને પાસ્ટર યુસુફ એમણે કાર્ય સંબંધો, કુટુંબના કાર્ય સંબંધો કેવા હોવા જોઈએ, એકબીજા માટે આપણે પરિવારે પ્રાર્થના કરવી જોઈએ. આ જે વિષયો જે છે તે એકબીજા સાથે જીવવું એ વિષય છે આ સભાશાળાનો પાઠનો. તો આ વસ્તુઓ, આ જે બધી જે બાબતો છે તે આપણા જીવનમાં હોવી જોઈએ. અને જ્યારે એક પરિવાર આવું વર્તન રાખશે, એક પરિવાર જો આવી રીતે જીવન જીવશે, તો એ પરિવારનું પરિણામ મંડળીમાં આવશે. અને તેથી દરેક પરિવાર જ્યારે મંડળી બને છે ત્યારે મંડળી પણ એવા વર્તનમાં આવશે કે જેથી કરીને અમે ખ્રિસ્તને અમે પ્રદર્શિત કરીએ. કેમ કે સૌથી મહત્ત્વનું સત્ય શું છે જે આપણે ખ્રિસ્તી તરીકે જાણી શકીએ, તે છે ચોક્કસપણે કે ઈસુ આપણા પાપો માટે મૃત્યુ પામ્યા અને તે તેમનામાં વિશ્વાસ દ્વારા આપણે અનંત જીવન મેળવી શકીએ છીએ. તો આ એક સત્ય છે જે આપણે આપણા પોતાના કાર્યથી શોધી શક્યા ન હોત. તેના બદલે તે એક સત્ય હતું જે આપણને જણાવે છે અથવા જાહેર કરે છે કે તે આપણને જાહેર કરવામાં આવ્યું છે અને તે દેવના વચનમાં છે. તો સત્ય, જ્ઞાન અને ડહાપણ જે છે, ડહાપણમાં આપણે આગળ વધવું જોઈએ. જે ગુરુવારનો વિષય છે તે એ જ છે કે ડહાપણમાં આપણે આગળ વધીએ. અને જો આપણે ક્યારેય જાણી શક્યા ન હોત જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે તેમના વચનો આપણામાં જે જાહેર કર્યા ના હોત, કે આ પત્રમાં જાહેર કર્યા ના હોત, કોલોસીના પત્રમાં, તો આપણે તે જાણી શક્યા ન હોત. પણ આ જ્ઞાન, ડહાપણ આપણે માત્ર જ્ઞાન તરીકે, માત્ર જાણવા માટે જ નહીં, પણ આપણે આપણા પોતાના જીવનમાં સત્ય, જ્ઞાન અને શાનપણ જીવવાનું છે. તો પાઉલ અહીંયા 4થો અધ્યાય, કોલોસીના પત્ર 4થો અધ્યાય 5 ને 6 કલમમાં કહે છે, જેઓ બહાર છે તેઓની સાથે ડહાપણથી વર્તો. અહીં જણાવે છે કે શાનપણમાં ચાલવાની જરૂર શું છે. તે ખાસ કરીને પાઉલ કઈ પરિસ્થિતિમાં આપણને સૂચવે છે અને તે શા માટે હોઈ શકે. કેમ કે અમે જાણી શકીએ છીએ કે પ્રભુએ યશાયાના પુસ્તકમાં ત્યાં પણ 52 અધ્યાય અને 5મી કલમમાં એમ કહેવામાં આવે છે કે ત્યાં પ્રભુનું નામ બદનામ થાય છે. 5મી કલમમાં એમ કહેવામાં આવે છે કે પણ હવે યહોવા કહે છે, અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વગર કારણે લઈ જવામાં આવે છે, તેમના અધિકારીઓ બૂમ પાડે છે, એમ યહોવા કહે છે, અને નિત્ય મારું નામ આખો દિવસ નિંદાય છે. અને અહીં રોમિયોના પત્રમાં પાઉલ પણ ટાંકે છે, 2 અધ્યાય 24 વચન, કેમ કે તમારા દ્વારા વિદેશોમાં દેવના નામની નિંદા કરવામાં આવી છે. તો આપણે બીજા પ્રત્યે કેવું વર્તન કરી શકીએ, ખાસ કરીને જો આપણા વિશ્વાસમાં નથી, તે ઘણું મહત્ત્વનું છે. મંડળીમાં તો આપણે છે જ, પણ જે વિશ્વાસની બહાર છે, જેઓ અન્ય લોકો છે, જે ખ્રિસ્તને આપણે પ્રદર્શિત કરવું છે, તેમના માટે આપણા પરિવારનું વર્તન, આપણા મંડળીઓનું વર્તન એ એવું હોવું જોઈએ કે મંડળી એક ચમકવા જોઈએ, મંડળી એક લોકોના આગળ એક પ્રતિબિંબ પાડવા જોઈએ. અહીં એક ખ્રિસ્તી ઘર એક તોફાન કરવાના બદલે
પ્રાર્થના માટે એક યુવાનોનો મેળાવડો બનાવે, તેમનામાં દયા, તેમનામાં શાંતિ, ધીરજવાન હોવા જોઈએ, કે જેથી કરીને આપણે જે ખ્રિસ્તની સુવાર્તા જે છે, માધ્યમ છે, એક પરિવાર પણ છે, એક મંડળી પણ છે. કળસીના 4 અધ્યાય 6 વચનમાં કહે છે, તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો. પાઉલ ખાસ કરીને આપણે જે શબ્દ બોલીએ છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમારી વાણી હંમેશા કૃપાળુ રહેવા જોઈએ. ફક્ત દયાળુ અથવા નમ્ર કરતાં વધુ આપણે જે શબ્દ બોલીએ છીએ તે પવિત્ર આત્માના પ્રભાવ દ્વારા દેવની કૃપાથી પ્રેરિત અને પ્રસારિત હોવા જોઈએ. મીઠાશ આપણું જે જીવન છે એક મીઠાની સમાન છે. વચન કહે છે કે તમે મીઠું છો, તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળું છો. જો અમે મીઠા છે તો અમે જો મીઠું હોઈએ તો એમાં એટલું બધું ખરાશ નહીં હોવી જોઈએ કે લોકો આપણાને તુચ્છકારે, પણ એ એટલું મીઠાશ હોવી જોઈએ કે એટલું મીઠું હોવું જોઈએ કે પ્રમાણમાં, કે જેથી એક ટેસ્ટ લાગે. એ કે ખ્રિસ્તી જીવન, પરિવારનું જીવન, મંડળીનું જીવન એક ટેસ્ટી હોવું જોઈએ. અને આપણે જેને સંબોધિત છે તેના માટે યોગ્ય આપણે આકર્ષક હોવા જોઈએ, જેથી તમે જાણી શકો કે તમારે દરેકને કેવી રીતે જવાબ આપવો જોઈએ. અને પવિત્ર આત્મા આપણને સૂચવે છે કે આપણે શું બોલવું, શું નહીં બોલવું, એ પવિત્ર આત્મા આપણને સૂચવે છે. તો એલન જી વ્હાઇટનું કહેવું છે કે કુટુંબના દરેક સભ્યે માત્ર તે જ ભાગને સમજવું જોઈએ જે તેની પાસેથી અન્ય લોકો સાથે એકતામાં કાર્ય કરવા માટે આપણે રહી શકીએ અને અપેક્ષા રાખી શકીએ. તો આવું જે જીવન અમે જીવતા હોય તો આપણે અન્ય લોકો પાસેથી મળેલ ઉપકાર અને કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ. તો અન્યને ખુશ કરવા અને તેમના દુઃખ અને બોજને હળવા અને હલકા કરવા માટે આપણે આપણા પરિવારથી આપણે ચાલુ કરીએ, આપણી ભાષા, આપણું વર્તન, આપણું બોલવું, કે જેથી કરીને અન્ય વિશ્વાસીઓ, અન્ય લોકો આપણાથી આકર્ષાય. અને આપણાથી આકર્ષાય તો આપણે તેમને ખ્રિસ્તનો આપણે શું કરી શકીએ છીએ, ખ્રિસ્તની પાસે આપણે લાવી શકીએ છીએ. તો આ એલન જી વ્હાઇટનું જો ઉદાહરણ આપણે વાત સમજી ગયા. આપણે પરિવારથી શરૂ થાય તો કુટુંબનું જે વર્તુળ છે તે કુટુંબનું વર્તુળ મંડળીમાં પ્રદર્શિત થાય અને મંડળી તેનો વિસ્તાર કરી શકે છે. તો આ જીવનના સુખનો સરવાળો બનાવવામાં મદદ કરશે. આમીન. તો હલાવા આપણે દેવ પિતાનો વિશેષ આભાર માનીએ. એમની સાથે મહેમાનગણનો હું આભાર માનીશ કે તેઓએ આપણને એક સુંદર અને સારા એવા સરળ શબ્દમાં સમજાવી આપ્યું છે કે એકબીજા સાથેનું આપણું જીવન કેવું હોવું જોઈએ. અને એના માટે જે આજનું સ્મૃતિસૂત્ર હતું એ પ્રમાણે આપણું જે વ્યવહારનું વર્તન એક સોલણું અને દરેકને ગમે એવું હોવું જોઈએ. અને એ જ ખ્રિસ્તી જીવનનો ખરો ગુણધર્મ છે. હું ફરીવાર દરેકનો આભાર માનીશ. અને એમની સાથે હું આપણા દરેક શ્રોતાગણનો, જોનાર દરેકનો આભાર માનીશ કે તમે હમણાં સુધી તમે આ વિડીયો જોઈ રહ્યા છો. ત્યારે હું તમારો આભાર માનતા સાથે હું તમને વિનંતી કરવા માગીશ કે તમે આ વિડીયોને લાઈક કરો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવો. અને એમની સાથે આ વિડીયોને તમે તમારા સગા મિત્રો મંડળને તમે મોકલો કે તેઓ પણ આ વિડીયો જોઈ અને તેઓ પણ આશીષિત થાય અને પોતાના જીવનમાં સુધારો લાવી શકે અને આ પૃથ્વી પરનું જીવન ખરું જીવન છે એ તેઓ જાણી શકશે. અને જો તમે વિશે જાણવા માગો છો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને વધુ જાણવાની અપેક્ષા રાખો છો તો તમે અમને લખી શકો છો digitalwiu@gmail.com. એના પર તમે લખો, અમે તેનો જવાબ તમને ચોક્કસ આપીશું. આવો આ સમય દરમિયાન આ સાબાસાના પાઠને અહીં પૂર્ણ કરીએ છીએ. આવો આપણે ફરીવાર પ્રાર્થનામાં જોડાઈશું. હું પાસ્ટર અલ્પેશને વિનંતી કરીશ તે આપણને સાબાસાના અંતિમ ભાગમાં આપણને પ્રાર્થના દોરશે. અમારા સ્વર્ગીય પિતા, આકાશ અને પૃથ્વીના માલિક પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ અને પ્રભુ તમે જે સુંદર અભ્યાસ અમારા જીવનની અંદર આપ્યો છે એ માટે આભાર માનીએ છીએ. આ અભ્યાસ પ્રભુ જે અમારો પરિવાર તકે અમે એકબીજાના ભાઈઓ તરીકે એકબીજા સાથે કેવી રીતના જીવવાનું છે એના વિશે શિખામણ આપીએ છીએ માટે આભાર માનીએ છીએ. આ વચનો પ્રમાણે અમને ચાલવા દરેકને પ્રભુ તમારું ડહાપણ આપજો, પ્રભુ તમારું સામર્થ્ય આપજો. પ્રભુ આ સાબત માટે આભાર માનતા આ પ્રાર્થના ઉદ્ધાર કરતા તમારા પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. તો હાલાઓ આપણે વિશેષ આ સમય દરમિયાન આ સબાસારના પાઠને પૂર્ણ કરીશું. ત્યારે આવો આપણે ફરીવાર બીજા સબાસારના પાઠની સાથે પાછા મળીશું. ત્યાં સુધી તમે દરેક દેવની કૃપામાં, દેવની શાંતિ અને દેવના આનંદમાં બન્યા રહો એ જ હું દેવને પ્રાર્થના કરીશ. આમેન.